So, 3 and 4 BHK homes by Tremont Group. હું તમને સૌથી પહેલા સેમ્પલ હાઉસ બતાવું, એના પછી બીજી બધી વાત કરીશ. તો આ છે 3 and 4 BHK હોમ્સ બાય ટ્રીમોન્ટ ગ્રુપ અને અત્યારે આપણે છીએ લિવિંગ રૂમમાં. લિવિંગ પ્લસ ડાઇનિંગ પ્લસ બાલ્કનીનો વ્યૂ તો તમે જોઈ જ લીધો, પ્લસ કિચન. તો લિવિંગ રૂમની વાત કરીએ ગાઈઝ. સો લિવિંગ રૂમ આપણે અહીંયા તમે ઇઝીલી સેટ કરી શકો છો. એલ સી ટાઈપનો સોફા જેમ ડેવલપરે કરેલા છે એવી રીતે તમે પણ ફર્નિચરમાં કરાવી શકો છો. અહીંયા સરસ મજાનો એક કોટ મૂકેલો છે, આવું તમે મૂકી શકો છો. રીઝન ખરેખર સુપર્બ લાગશે. સામે તમારી ટીવી આવી જશે કે જ્યાં તમે સારી એવી મોટી ટીવી પણ લગાવી શકો છો, એટલી સરસ જગ્યા આપવામાં આવેલી છે. તો તમે એ વસ્તુ જોઈ શકો છો કે અહીંયા લિવિંગ અને ડાઇનિંગ અને કિચનની જે સ્પેસ છે ને એટલું સરસ લાગી રહ્યું છે. જે ઓપન કોન્સેપ્ટ અહીંયા રાખવામાં આવ્યું છે. એકચ્યુઅલી આ જે સેમ્પલ હાઉસ છે એ 4 BHK છે. યસ, આ 4 BHKના હાઉસ અને અહીંયા કેટલી બધી વસ્તુ પ્લસ પોઈન્ટમાં છે. પ્લસ પહેલાં બાલ્કની તમારી બહુ મોટી છે, લિવિંગ અને ડાઇનિંગ પ્લસ સ્ટોરૂમ મોટો છે, વોશ એરિયા મોટો છે, 4 બેડરૂમની સાઇઝ ઘણી મોટી છે, પ્લસ એના બાથરૂમ પણ મોટા છે. હું તમને બતાવું તો અહીંયા તમારું ડાઇનિંગ આવી જશે. તમે સમજી શકો છો કે અહીંયા લિવિંગ અને ડાઇનિંગ અને વિન્ડો કેટલી બહુ જ મોટી આપવામાં આવેલી છે, જેથી તમને ઇઝીલી તમે હવા ઉજાસ રહેશે અને બહુ જ મજા આવશે. હવે આપણે વાત કરીએ કિચન અને કિચનની. સો આ તમારું એલ ટાઈપમાં કિચન થઈ જશે. એલ ટાઈપના કિચન જેટલા હોય એટલું વધારે સારું. રીઝન તમે અહીંયા જેટલું જમવાનું બનાવો છો એ બધું જ તમારે અહીંયા સર્વ કરવા રહેશે અને અહીંયા તમે મૂકી શકો છો. પ્લસ તમારે સ્ટોરેજ માટેની જગ્યા વધી જશે. અહીંયા ઓવન વગેરે પણ તમે રાખી શકો છો. તમે એક નાની વસ્તુનું ધ્યાન આપશો તો અહીંયા છે કિચનના અંદર ફ્રીજ માટેની એક આખી સ્પેશિયલ અલગ જગ્યા પણ તમે કરી શકો છો. લાઈક જે પ્રમાણે એ ડેવલપરે બતાવેલું છે એ પ્રમાણે. બીજી વસ્તુ, ઓવન પણ અહીંયા એવી રીતે સરસ રીતે સેટ કરેલું છે. એટલે જે બાકીનું તમારું અહીંયા જે જગ્યા વધી છે ટોટલી ફ્રી છે. એટલે તમે સ્પેસ વાઇઝ તમે જોઈ શકો છો કે કેટલું ધ્યાન આપવામાં આવેલું છે, નાની નાની ડિટેલિંગની ધ્યાન આપવામાં આવેલું છે. તો આ છે કિચન અને વોશ એરિયા ખરેખર ખૂબ મોટું છે. તો હવે આપણે વાત કરીશું 4 બેડરૂમ વિશે. એના પહેલાં હું તમને બતાવ્યું કે આ છે તમારો સ્ટોર રૂમ. એની સાઇઝ સુપર્બ છે. સો આ છે 4 BHK જનરલ ટોયલેટ અહીંયા આવી જશે અને તમે આ સ્પેસ જોઈ શકો છો કેટલી સુપર્બ સ્પેસ છે. આટલી સ્પેસ બીજા જનરલી ઓછી હોય છે ઘણા બધા પ્રોજેક્ટમાં. હવે આ છે 3 બેડરૂમમાં જવા માટેનો રસ્તો. આ છે બેડરૂમ, આ છે અને આ છે, અને મારા પાછળ જે જોઈ રહ્યો છે એ અલગ કોન્સેપ્ટ છે. અહીંયા છે સ્ટોર માટેની સરસ જગ્યા આપવામાં આવેલી છે. અહીંયા તમે ઇઝીલી સ્ટોર કરી શકો છો બેડરૂમમાં. તો મિત્રો એટલું સરસ મજાનું ઇન્ટિરિયર કરેલું છે અને અહીંયા વિન્ડો, અને અત્યારે સાંજના 5 વાગી રહ્યા છે તો તમે જોઈ શકો છો કે સીધું જ તડકો અહીંયા આવી રહ્યો છે. કેટલી સરસ વાત છે આ. પ્લસ ઇન્ટિરિયર ફર્સ્ટ ક્લાસ કરેલું છે. કિંગ ક્વીન સાઇઝનો બેડ અરેન્જ થઈ જશે, સોફા અરેન્જ થઈ જશે, સામે ટીવી અરેન્જ થઈ જશે, વિન્ડો આપવામાં આવેલી છે, સ્ટડી ટેબલ અરેન્જ થઈ જશે, કબર્ડ પણ અરેન્જ થઈ જશે. આ ફૂલ ફર્નિચર સાથેનું સેમ્પલ હાઉસ છે. તમે જોઈ શકો છો કે કેટલી બધી સ્પેસ મળી રહેલી છે. 4 BHK બટ ઓબ્વિયસ છે. 4 BHK જ્યારે બી આપણે ઘર શોધતા હોય તો સ્પેસ મેટર કરે છે. અને અહીંયા તમારું બાથરૂમ આવી જશે. આપણે વાત કરીએ સેકન્ડ બેડરૂમની. તો મિત્રો આ છે સેકન્ડ બેડરૂમ. અહીંયા પણ ખાસ વાત એ છે કે કિંગ ક્વીન સાઇઝનું તમારું બેડ આવી જશે, પ્લસ તમારું આવી જશે સરસ મજાની વિન્ડો, જેથી સવારે અત્યારે સાંજના 5 વાગ્યા છે ને હવા ઉજાસ પરફેક્ટ રહેશે. પેલો પણ બેડરૂમમાં અને આ પણ બેડમાં. પ્લસ અહીંયા તમારું ફર્નિચર સામેની સાઈડ કરી શકો છો, કબાટ રાખી શકો છો અને આવી રીતનું એક ટેબલ પર અરેન્જ કરી શકો છો, સ્ટડી ટેબલ, જ્યાં તમે વર્ક ફ્રોમ હોમ કરતા હોય તો ઇઝીલી વર્ક કરી શકશો. સામે ટીવી માટેની જગ્યા પણ આવી જશે.
4 BHK એકદમ આઈડિયલ હોમ છે આ, અને આ સ્પેસિયસ સાઇઝનું બાથરૂમ આવી જશે. સો બંને બેડરૂમ પતી ગયા. હવે વાત કરીએ થર્ડ બેડરૂમની. ઓકે, સો આ છે થર્ડ બેડરૂમ. પ્લસ સૌથી પહેલાં વિન્ડો. અહીંયા તમને ગાર્ડન વ્યૂ મળશે. તમે એક વસ્તુ નોટિસ કરી કે અહીંયા જેટલા પણ બેડ છે ને બાલ્કની અને બીજા 4 બેડ બધામાં વ્યૂ સરસ મળશે. અહીંયા આવી જશે. તમે સરસ મજાનું આ જે પ્રમાણેનું પ્લાન્ટ કરેલા છે એવી રીતે તમે અરેન્જ કરી શકો છો. સામે ટીવી આવી જશે, કબટ આવી જશે. જનરલી કેવું હોય કે જે એક હાથ તો 4 BHKમાં નાનો બેડ મળી જ જશે. અહીંયા એવું નથી, આઈડિયલ છે એકદમ. હવે આપણે વાત કરીએ ફોર્થ બેડરૂમની. સો આ છે ફોર્થ બેડરૂમ. ફોર્થ બેડમાં એન્ટર થતાં પહેલાં તમે જોઈ શકો છો કે સૌથી સારું અને સૌથી મજાનો આ છે બેડ. રીઝન, આની જે વિન્ડો છે એ ઓપન થશે ડાયરેક્ટ ગાર્ડન વ્યૂ. યસ, પ્લસ કિંગ ક્વીન સાઇઝનું બેડ, ટીવી. આ જે સ્પેસ વધી છે અહીંયા પણ તમે સ્ટડી ટેબલ અરેન્જ કરી શકો છો. ઇવન તમારે ફોર્થ બેડની જો રિક્વાયરમેન્ટ ન હોય તો અહીંયા તમે થિયેટર, લાઇબ્રેરી બધું જ સેટ કરી શકો છો. ઓફિસ વર્ક બધું જ. અહીંયા પ્લસ આની વાત બીજી બી એ છે કે તમે એક વસ્તુ નોટિસ કરી, 1 અને 2 3 બેડરૂમમાં માસ્ટર બેડરૂમ મળશે તમને. તો આ બી એક માસ્ટર બેડરૂમ છે જેની સાઇઝ સુપર છે. સો હવે હું તમને બતાવીશ પર્સનલ ફોયર અને કોમન ફોયર. સો સૌથી પહેલાં મેં શું કરતા પર્સનલ ફોયર બતાવતે, મેં એન્ડમાં બતાવું છું. આ તમારું પર્સનલ ફોયર થઈ જશે. અને બીજી એક વસ્તુ, આ જે છે આ તમારું કોમન ફોયર રહેશે. આટલું મોટું કોમન ફોયર. ટોટલ આ છે એ બ્લોક. એ બ્લોકના અંદર આવશે 4 યુનિટ અને 2 લિફ્ટ. તો કેવું લાગ્યું સેમ્પલ હાઉસ? એકદમ ફર્સ્ટ ક્લાસ ને બધું જ પોઈન્ટ ટુ પોઈન્ટ બધું જ સેટ કર્યું છે. નાની નાની ડિટેલિંગમાં ધ્યાન આપવામાં આવેલું છે ટ્રીમોન્ટ ગ્રુપ દ્વારા. 3 and 4 BHKના હોમ્સ છે. ABC 3 બ્લોક છે. 3 and 4 BHK છે. પ્લસ ઘણું બધું છે. એમ્યુનિટીઝ બહુ બધી સારી એવી આપવામાં આવેલી છે. ખાસ વાત એ છે કે આનો એરિયા, લોકેશન, તો જે લોકેશન છે એ વૈષ્ણોદેવી સર્કલથી માત્ર 2-3 મિનિટના અંતરે. પ્લસ મેકડી, હિલ્લોક, અહીંયાથી તમારે મહેસાણા જવું હોય ઇઝીલી જઈ શકશો. ગોતા ઇઝીલી, અડાલજ ઇઝીલી, ગાંધીનગર ઇઝીલી, એરપોર્ટ, રેલવે સ્ટેશન બધું જ નજીકના અંતરમાં. ઝાયડસનું કોર્પોરેટ હાઉસ નજીકના અંતરમાં છે. પ્લસ નિર્મા યુનિવર્સિટી, ડી-માર્ટ બધું જ. તો આવા અવનવા વિડીયો માટે અમને કોલ કરો 7575081000 પર અને www.propertypanda.com સર્ચ કરો.